રાજકોટની વાત કરીએ તો રાજકોટના જસદણમાંથી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો આટકોટ પાસેથી કોડિન સિરપનો જથ્થો ઝડપાયો છે. સિરપનો જથ્થો કારમાં લઈ જવામાં આવતો હતો. બાતમીના આધારે એસઓજીએ જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાંથી 2400 બોટલ સિરપની પકડી પાડવામાં આવી છે. અક્ષય ચૌહાણ નામના શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રાજકોટના જસદણમાંથી આ પ્રકારે સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં રાજકોટના આટકોટ પાસેથી કોડિન સિરપનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીને બાતમી મળી હતી. તે બાતમીના આધારે રેડ પાડતા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સિરપનો જથ્થો કારમાં લઈ જવામાં આવતો હતો, ત્યારે કારમાંથી 2400 બોટલ સિરપની ઝડપી પાડવામાં આવી છે. આ સાથે અક્ષય ચૌહાણ નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે. તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે એસઓજી આ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાંથી 2400 બોટલ સિરપની ઝડપી પાડવામાં આવે છે. તો સિરપનો જથ્થો આ પ્રકારે કારમાં લઈ જવામાં આવતો હતો. આટકોટ પાસેથી કોડિન સિરપનો જથ્થો ઝડપાઈ ગયો છે. રાજકોટ જસદણમાંથી આટકોટ પાસેથી આ પ્રકારે કોડિન સિરપનો જથ્થો મળી આવ્યો છે, જેને જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે અક્ષય ચૌહાણ નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સિરપનો જથ્થો કારમાં લઈ જવામાં આવતો હતો તેવી બાતમી એસઓજીને મળી હતી, ત્યારે એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા એસઓજીએ અક્ષય ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી છે.